ओम शांति। ओम शांति। सौ प्रथम आपणी सौ परमपिता परमात्मानी यादमां बेसीशुं। 3 मिनिट माटे शांतिमां बेसीए। तेरा क्या नाम है, तू है रहता कहाँ, तेरा क्या काम है, क्या है तेरी हकीकत जो गुमनाम है, तुझ पे खुद को छुपाने का इल्जाम है। दुनिया बनाई क्यों, मकसद बता, रूह इसमें बसाई क्यों, मतलब जता, रूह इसमें बसाई क्यों, मतलब जता, तेरे जलवों से रोशन ज़मीं आसमां, क्यों किसी को नजर तू ना आता यहाँ, तेरी नशीनी का अंजाम है, ढूंढता आज भी तुझको इंसान है। ऐ खुदा तू बता तेरा क्या नाम है, तू है रहता कहाँ, तेरा क्या काम है। में है तेरे चर्चे बयां, शान में तेरी लिखते हैं पर्चे वहाँ, धर्म मजहब में है तेरे चर्चे बयां, शान में तेरी लिखते हैं पर्चे वहाँ, सबके भगवान अपने ही अपने जहाँ, ना समझ तुझको समझे ना लड़के यहाँ, तू समझदार हो के भी अनजान है बदी कर दे इंसान तू बदनाम है। ऐ खुदा तू बता तेरा क्या नाम है, तू है रहता कहाँ, तेरा क्या काम है। जन्नत बनाने की मेहनत भी की, फिर ये दोज़ख को लाने की ज़हमत क्यों की, तूने जन्नत बनाने की मेहनत भी की, फिर ये दोज़ख को लाने की ज़हमत क्यों की, खेल ऐसा गजब था गजब ढा दिया, नेकियों को बदी से मिला जो दिया, लेना कब तक तुम्हें सबका इम्तिहान है, अब सभी के दिलों में अरमान है। ऐ खुदा तू बता तेरा क्या नाम है, तू है रहता कहाँ, तेरा क्या काम है। तू बता तेरा क्या नाम है, ऐ खुदा तू बता तेरा क्या काम है, क्या नाम है, क्या काम है। ऐ खुदा ऐ खुदा ऐ खुदा ऐ खुदा ऐ खुदा
ઓમ શાંતિ. આજનો વિષય યાદ છે? હા, આજે કયા વિષય પર સમજવાના છીએ? ભગવાન. અને ગઈકાલે કઈ વાત પર આપણે સમજી ગયા હતા? આત્મા. એમાંની કઈ કઈ વાત તમને યાદ છે ગઈકાલની? હું કોણ છું, સ્વયંની ઓળખ. અને આત્માની 3 શક્તિઓ કઈ છે? મન, બુદ્ધિ અને સંસ્કાર. મન શેના માટે છે? વિચારવા માટે. બુદ્ધિ શેના માટે છે? નિર્ણય લેવા માટે. અને પછી બને છે સંસ્કાર. આત્મા આપણા શરીરમાં ક્યાં નિવાસ કરે છે? ભ્રુકુટીમાં, એટલે કે કપાળમાં. આટલું આપણે ગઈકાલે વિસ્તૃતમાં સમજી ગયા છીએ. અને આજનો વિષય ખૂબ ઊંચો પણ છે, ખૂબ શ્રેષ્ઠ છે, પરમાત્માનો પરિચય. તો કોઈ પણ ભાઈ એક અહીંયા આવો, તમારામાંથી આવો, કોઈ પણ ભાઈ આવો. ગભરાવ છો તમે લોકો? નહીં? તો આવો. હા, તમારું નામ બોલો. અમૃત. અચ્છા, એમનું નામ અમૃતભાઈ છે. હવે અમૃતભાઈ, તમને હું કહું કે તમે મનમાં એક વ્યક્તિ એવી ધારો કે જે તમને ખૂબ વાલી છે. તમે મનમાં એક વ્યક્તિ જેની સાથે તમને વધુમાં વધુ પ્રેમ છે, મનમાં નક્કી કરી લો. એટલે કહેજો. થઈ ગયું? ચાલો. હવે ફરીથી 2 વ્યક્તિ એવી નક્કી કરો, 2 કે જેની સાથે તમને વધુ પ્રેમ છે. થઈ ગયું? હવે 5 વ્યક્તિ મનોમન નક્કી કરો. થઈ ગયું? થઈ ગયું. અચ્છા, હવે જે આ પહેલા 1 વ્યક્તિ કહ્યું, પછી 2, પછી 5, તો કદાચ સભાની વચ્ચે તમને પૂછું તો કહી શકશો કોણ કોણ તમે મનમાં ધાર્યા છે? કેવાય એવું છે? અચ્છા, તો જ્યારે તમને સૌ પહેલા 1 કહ્યું ત્યારે? મારા છોકરાનો છોકરો. હા, સરસ. એમણે નક્કી કર્યું એમના દીકરાનો દીકરો એમને સૌથી વધુ વાલો છે. દીકરો છે અહીંયા અત્યારે? નથી. અચ્છા, પછી તમને 2 વ્યક્તિ માટે કહ્યું તો તમે કોનું વિચાર્યું? મારા મિસિસનો બાબો. તમારા ધર્મપત્ની અને તમારો દીકરો એ છે અહીંયા? હા, છે. કોણ કોણ છે? મારા મિસિસ છે. અચ્છા, આવો બેન, આવો આવો. સરસ, ખૂબ સરસ. અને તમારો દીકરો છે અહીંયા? નથી. એના પછી તમને મેં 5 વ્યક્તિ કહ્યું, એ કોણ છે? મારા સગા સંબંધીઓ છે. સગા સંબંધી છે 5. બધાએ સાંભળ્યું? એમના દીકરાનો દીકરો એમને ખૂબ વાલો છે, પહેલા નંબરમાં. બીજા નંબરમાં એમના પત્ની અને એમનો દીકરો સમાનાંતરે પ્રિય છે. ત્રીજા નંબરમાં સગા સંબંધી એમને પ્રિય છે. સરસ બેન, તાળીઓ પાડો બધા. મને ખૂબ આનંદ થયો કે તમે તમારા પરિવાર સાથે પ્રેમ કરો છો. કદાચ હજી 10 નામ કહું તો ધારી શકશો? હા, તો સગા સંબંધીઓમાંથી જ કે બીજું કોઈ? ધારો, પછી કહો. થઈ ગયું? બોલો, કોણ છે? મિત્રો હશે, સગા સંબંધી હશે, એના સિવાય કોઈ છે? નહીં. હવે જો એમને દિલથી ખૂબ સારી વાત કહી, પણ આ જે તમે જેમાં જે પણ કહ્યું
એમાં ક્યાંય પરમાત્મા અતિ વહાલા છે એ આવ્યું? ના. ના. હવે બેસી જાઓ, બેસી જાઓ. સવારમાં ઉઠતાની સાથે આપણે ભગવાનને કહીએ છીએ ત્વમેવ માતાશ્ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, જે છે એ તમે જ છો. તો એમનું સ્થાન કયા નંબરે છે? હા, પહેલા નંબરે છે. મેં કદાચ બીજા 4 જણાને બોલાવીને પૂછ્યું હોત કે એક વ્યક્તિનું નામ ધારું, પછી 2, પછી 5, પછી 10, તો એમાં એક બી જગ્યાએ તમે એવું કહેવાના હતા? કોઈ ના કહે. એટલે આપણે કહેવાના નથી તો ખરેખર માનતા જ નથી એમને, કે સવારે ખાલી કહી દઈએ છીએ કે હે ભગવાન તમે માતા પિતા છો, અને એમનો અનુભવ તો જીવનમાં કરતા જ નથી. કરીએ છીએ અનુભવ? બોલો, કરીએ છીએ જીવનમાં? નહીં. તો પ્રશ્ન એ છે કે ભગવાનનો અનુભવ જીવનમાં કેમ નહીં કરતા? તો કદાચ એમનો પૂરો પરિચય જ નથી આપણી પાસે. એક મુસ્લિમને પૂછો તમે કોને યાદ કરો છો, તો એ કહે છે હું અલ્લાહને યાદ કરું છું. ખ્રિસ્તીને પૂછો તો એ કહેશે હું ગોડ ફાધરને યાદ કરું છું. એક હિન્દુને પૂછો તો એ ઉત્તર આપી શકતા નથી. અલગ અલગ ઉત્તર થઈ જાય છે ને ત્યાં. હવે બધાને એક સાથે હું જે કહું એ મનમાં ખાલી દ્રશ્ય લાવવાનો, બરાબર? હું જે કહું એ મનમાં વિચારવાનો. ઉંદર કેવો હોય? તમારી નજર સમક્ષ ઉંદર આવ્યું? આવડું આવ્યું કે મોટું આવ્યું? નાનું. જેવડું ઉંદર હોય એ જ દેખાય. હાથી નજર સમક્ષ દેખાયું? કેવડું? મોટું. બિલાડી નાની. જેવું મેં ઉંદર કહ્યું તમારી આંખો સામે ઉંદર આવી ગયું, જેવું મેં હાથી કહ્યું તમારી આંખો સમક્ષ હાથી આવી ગયું, જેવું બિલાડી કહ્યું તમારી આંખો સમક્ષ બિલાડી આવી. હવે હું કહું છું ભગવાન, શું આવ્યું આંખો સમક્ષ? જ્યારે બિલાડી કહ્યું ત્યારે બધાની આંખો સમક્ષ દ્રશ્ય એક સમાન હતું. હાથી કહ્યું ત્યારે દ્રશ્ય એક સમાન હતું. જ્યારે ભગવાન કહ્યું ત્યારે અલગ અલગ થઈ ગયું. અને એમાં કોઈ પરફેક્ટ દેખાયું? તમને કાગળ આપી અને ઉંદર કહીએ તો તમે પરફેક્ટ બતાવશો આ પ્રકારનું ઉંદર હોય, આમ હાથી હોય, આમ બિલાડી હોય. પણ ભગવાન કહીએ એક પણ વ્યક્તિ પરફેક્ટ દ્રશ્ય કે ઇમેજ નહીં બનાવી શકે. જિંદગી ભર જેમનું નામ લઈએ છીએ, જિંદગી ભર જેમને યાદ કરીએ છીએ, એ વાત બુદ્ધિમાં ક્લિયર નથી. સમજી શકો છો ભગવાનથી કેટલા દૂર છીએ. ભગવાનનો પરિચય છે જ નહીં, અને પરિચય નથી એટલા માટે ભગવાનથી દૂર છીએ. સંપૂર્ણ પરિચય મળી જશે તો ભગવાનથી નજીક થઈ જઈશું. હવે પ્રશ્ન છે પરમાત્માનો પરિચય. આપણી પાસે પાક્કો વિશ્વાસ નથી, પાક્કી ગેરંટી નથી ભગવાન કોણ છે, પણ ભગવાને ભગવાનનો પરિચય આપ્યો છે. પરંતુ લોકો શું કહે છે? પ્રકૃતિ એ જ પરમાત્મા છે. કોઈએ કહ્યું આત્મા એ જ પરમાત્મા છે. કોઈએ કહ્યું કણ કણમાં ભગવાન છે. કોઈએ કહ્યું ભગવાન નામ રૂપથી ન્યારા છે. વૈજ્ઞાનિકો કહે છે ભગવાન છે જ નહીં. અને કોઈ કહે છે આત્મા એ જ પરમાત્મા છે. તમે જોઈ શકો છો, સમજી શકો છો પરમાત્મા વિશે કેટલી બધી મતાંતર છે. પ્રકૃતિ એ જ પરમાત્મા.
આત્મા એ જ પરમાત્મા. ત્રીજું, કણ કણમાં પરમાત્મા. ચોથું, ભગવાન જેવું કંઈ છે જ નહીં. હવે આટલા બધામાંથી બધી વાત તો સાચી નહીં જ હોય. શું બધી વાત સાચી છે? નહીં. તો પ્રશ્ન એ છે, આત્મા એ પરમાત્મા છે તો કણકણમાં પરમાત્મા નથી. જો પ્રકૃતિ એ પરમાત્મા છે તો કણકણમાં નથી. બસ આવી અનેક વાતો હોવાથી આપણે સત્યથી દૂર થઈ ગયા. તો પરમાત્મા વિશે કોઈ કસોટી છે અને એ કસોટીના આધારે નક્કી કરી શકાય કે પરમાત્મા કોણ હોઈ શકે. સમજો, હિંમતનગર તાલુકા પંચાયતની ચૂંટણી છે. તમારામાંથી 50 વડીલોને એવું કહેવામાં આવે કે ઇલેક્શનની જરૂર નથી, પણ તમે 50 જણ જે નક્કી કરશો એમને આ તાલુકા પંચાયતની ચૂંટણીમાંથી એ વ્યક્તિને નક્કી કરવામાં આવશે. તો શું તમે એમને કોઈને સિલેક્ટ કરી લેશો કે કંઈક થોડું ઘણું જોશો? થોડી ઘણી વાતો તો જોશો એ વ્યક્તિમાં, વિશેષતાઓ. તો એવી કઈ વિશેષતાઓ તમે જોઈને એમને જીતાડશો? કઈ વાતો જોશો? સારા કાર્ય કરી શકે એવી ક્ષમતા હોવી જોઈએ. બીજું, બસ આટલું જ જોશો? એમનું શિક્ષણ જોશો, ખૂબ સરસ. બીજું, એમનું વ્યક્તિત્વ જોશો. એમનું વ્યક્તિત્વ જોશો પ્રભાવશાળી, એ બોલે તો લોકો ઉપર અસર થવી જોઈએ, એ પણ જોશો. એમનું ઘર કે આપણે ગમે ત્યારે એમનું કામ હોય અને એમના ઘરે જઈએ તો બેસી શકાય, વાત કરી શકાય, એ જોશો કે નહીં જુઓ? નહીં તો સાંજ પડે ને પીન બેઠા હોય, તમે કંઈક કાગળ લઈને ગયા, કામ છે પણ એ તો નશામાં હોય, તો તમને એમ થાય કે આ વ્યક્તિ બરોબર નથી. તો તાલુકા પંચાયતની ચૂંટણીમાં તાલુકા પ્રમુખ કોઈને બનાવવા છે તો પણ એમની અંદર 8-10 વિશેષતાઓ આપણે જોઈએ છીએ. તો ભગવાન માટેની કઈ કઈ કસોટી છે કે જેમને આપણે ભગવાન કહી શકીએ? તો ભગવાન માટેની મુખ્ય 4-5 વ્યાખ્યાઓ છે. જો એ વ્યાખ્યા તમે સમજી જશો તો ભગવાન કોણ એ પણ તમને ખબર પડી જશે. તો પહેલી વાત, ભગવાન કોને કહેવાય? જેમના માતા પણ નથી, પિતા પણ નથી, એ ભગવાન છે. બીજી વાત, જેમનો ક્યાંય જન્મ નથી અને મૃત્યુ નથી, એ ભગવાન છે. ત્રીજી વાત, જે સર્વોચ્ચ સત્તા છે એ ભગવાન છે. ચોથી વાત, જેનો ક્યાંય જન્મ નથી, મરણ નથી, સર્વોચ્ચ સત્તા છે અને જ્યોતિ બિંદુ સ્વરૂપ છે, એ ભગવાન છે. પાંચમી વાત, જેમને બધા જ ધર્મના લોકો માને છે. સમજો, હિન્દુ સ્વીકાર કરે, મુસ્લિમ સ્વીકાર ન કરે, ખ્રિસ્તી સ્વીકાર ન કરે તો એ ભગવાન નથી. બધા જ ધર્મવાળા જેમને સ્વીકાર કરે એ ભગવાન છે. તો એવા કોઈ ભગવાન છે કે જેમને બધા ધર્મના લોકો માને છે? તમે એવા કોઈ ભગવાનને જોયા કે જેમને બધા ધર્મના લોકો માને? અને ખરેખર તો ભગવાન એ છે કે જેમને બધા ધર્મના લોકો માને છે. તમે કહી શકશો કે જેમને બધા સ્વીકાર કરે? કહી શકશો? એક શાળા હતી, જે શાળામાં બધા અંધ વિદ્યાર્થીઓ ભણતા હતા. એકવાર શાળાના ટીચર અંધ વિદ્યાર્થીઓની પરીક્ષા લે છે. પરીક્ષા કઈ રીતે લીધી? 4
અંધ વિદ્યાર્થીઓને ટીચર હાથી પાસે લઈ ગયા. હાથી પાસે લઈ જઈને વિદ્યાર્થીઓને પૂછ્યું, બોલો હાથી કેવો? હવે વિદ્યાર્થીઓ અંધ છે, આંખે જોઈ શકતા નથી. સ્પર્શ કરશે તો પહેલો વિદ્યાર્થી અંધ આમ હાથ કરે છે. એનો હાથ હાથીના પીઠ પર ગયો. એણે ઉત્તર આપ્યો, હાથી દિવાલ જેવો છે. બીજા અંધ વિદ્યાર્થીને પૂછ્યું, તું બોલ હાથી કેવો? એણે હાથ આમ ફેરવ્યું. એનો હાથ હાથીના પગ પર ગયો. એટલા માટે એણે કહ્યું, હાથી થાંભલા જેવો છે. ત્રીજા અંધ વિદ્યાર્થીને પૂછ્યું, તું બોલ હાથી કેવો? એણે આમ હાથ ફેરવ્યું. એનો હાથ હાથીના સૂંઢ પર ગયો. એટલા માટે એણે કહ્યું, હાથી સાપ જેવો છે. ચોથા વિદ્યાર્થીને પૂછ્યું, તું બોલ હાથી કેવો? એનો હાથ હાથીના કાન પર ગયો. એટલે એણે કહ્યું, હાથી સુપડા જેવો છે. ચારે ચાર અંધ વિદ્યાર્થીઓએ અલગ અલગ ઉત્તર આપ્યા. ટીચર પરીક્ષા લઈને જતા રહ્યા. પછી ચાર વિદ્યાર્થીઓ આપસમાં લડવા લાગ્યા. પહેલો કે છે હું સાચો, બીજો કે છે હું સાચો, ત્રીજો કે છે હું સાચો અને ચોથો કે છે હું સાચો. એટલે ચારે ચાર સ્વયંને સાચા છે એમ અહેસાસ કરે છે. આ ચારે ચાર ભેગા થઈને ક્યાંક દૂર બીજા એક અંધ મહાત્મા બેઠા હતા. મહાત્મા હતા પણ અંધ હતા. તો આ ચારે ચાર વિદ્યાર્થીઓ અંધ મહાત્મા પાસે જઈને કહે છે કે મેં જે અનુભવ કર્યો એ હાથી દિવાલ જેવો છે. બીજાએ કહ્યું, મેં જે અનુભવ કર્યો એ થાંભલા જેવો છે. ત્રીજો કે છે સાપ જેવો છે અને ચોથો કે છે હાથી સુપડા જેવો છે. તો પાંચમી જે અંધ વ્યક્તિ છે, મહાત્મા છે, એણે કીધું, મેં તો કોઈ અનુભવ નહીં કર્યો, પણ તમે અનુભવ કર્યો છે એના આધારે હું સમજી શકું છું કે દિવાલ જેવો હશે હાથી, સુપડા જેવો હશે, સાપ જેવો હશે, થાંભલા જેવો હશે. અને પાંચમી વ્યક્તિએ આ છઠ્ઠી અંધ વ્યક્તિને આ વાત કરી કે તમને ખબર છે હાથી કેવો? તો કે ના. તો કહ્યું, જુઓ, હાથી સુપડા જેવો છે, હાથી થાંભલા જેવો છે, હાથી દિવાલ જેવો છે અને હાથી સાપ જેવો છે. હવે હું તમને પૂછું, હાથી કેવો છે? શું હાથી થાંભલા જેવો છે? હા? શું દિવાલ જેવો છે? નહીં. શું સુપડા જેવો છે હાથી? નહીં. તો પ્રશ્ન એ છે કે આ ચાર વિદ્યાર્થીઓએ જે અનુભવ કર્યો, પરીક્ષામાં પાસ થશે કે નાપાસ? ચારે ચાર આપસમાં લડી રહ્યા છે. પાસ ગણશો કે નાપાસ? દયા દ્રષ્ટિથી જોઈએ, જેવો અનુભવ કર્યો એવું કહ્યું. પણ પહેલો પ્રશ્ન એ છે કે અનુભવ જ ખોટો કર્યો છે. પાસ નાપાસની વાત જો બાજુમાં મૂકીએ તો અનુભવ સાચો કર્યો છે કે ખોટો? તો જોઈએ તો અનુભવ જ ખોટો કર્યો છે. દોષ અંધ વિદ્યાર્થીઓનો નથી. દોષ એ છે કે આ વિદ્યાર્થીઓ નેત્રહીન છે અને નેત્રહીન હોવાના લીધે જે એમણે હાથીનો અનુભવ કર્યો તો સરવાળે તો અનુભવ જ ખોટો છે કે નહીં? અનુભવ ખોટો નહીં તો એક દિવાલ લઈ આવો, એક થાંભલો લઈ આવો, એક સાપ લઈ આવો અને એક સુપડું લઈ આવો, એ ભેગું કરો તો હાથી બનશે?
નહીં બને. તો સરવાળે અનુભવ ખોટો છે, અને અનુભવ ખોટો છે એનું કારણ 4 વિદ્યાર્થીઓ નેત્રહીન છે. જો જોઈ શકતા હોત તો અનુભવ સારો કરત, પણ જોઈ નહીં શકતા એટલે અનુભવ ખોટો છે. હવે વર્ષોથી આપણે પણ 2 નેત્ર હોવા છતાં ત્રીજું નેત્ર બંધ છે. 2 નેત્ર એટલે કે આ આંખો હોવા છતાં ત્રીજું નેત્ર બંધ છે, જેને જ્ઞાનનું નેત્ર કહેવાય છે, જેને અંતરચક્ષુ કહીએ છીએ, જેને દિવ્ય નેત્ર કહીએ છીએ. હવે ત્રીજું નેત્ર બંધ છે અને પરમાત્માના દર્શન કરવા માંગીએ છીએ. શું આપણે અંધ વિદ્યાર્થી જેવા નહોતા? આટલા વર્ષોમાં આપણે જે કર્યું એ અંધ વિદ્યાર્થીઓ જેવું તો નહીં કર્યું ને? હા, એવું જ કર્યું છે. જે અંધ વિદ્યાર્થીઓએ કર્યું એ જ આપણે કરતા આવ્યા. જેમ હાથી કેવો તો સોપડા જેવો, તો એક સોપડું લઈને બેસી જઈએ તો હાથી બનશે? નહીં બને. એમ કોઈએ કહ્યું ભગવાન કેવા, તો ભગવાન સૂર્ય જેવા છે. તો ઘણા લોકો સૂર્યને ભગવાન માનવા લાગ્યા. ભગવાન સૂર્ય જેવા છે એના બદલામાં સૂર્યને ભગવાન માનવા લાગ્યા. અગ્નિદેવ ભગવાન અગ્નિ જેવા છે તો અગ્નિની પૂજા કરવા લાગ્યા. હવે અગ્નિ જેવા છે એવું અમુક લોકોએ કહ્યું, તો જેવા અને અસલિયતમાં અંતર થયું કે નહીં થયું? પણ એના બદલામાં અગ્નિની પૂજા કરવા લાગ્યા. રિયલ તો ઓળખવાનો ક્યારેય પ્રયાસ ન કર્યો કે ખરેખર ભગવાન કોણ છે. સમજો, એક પિતા છે, એમના 4 સંતાન છે. બની શકે 4 સંતાનોમાંથી એક દીકરો અદ્દલ બાપ જેવો દેખાય. બરાબર છે? તો એમ કહીશું કે આ વ્યક્તિનો 3જા નંબરનો દીકરો તો જાણે બાપની કોપી છે. બાપ અને બાપની કોપી અલગ થયું કે એક થયું? અલગ થયું ને? તો એમ પરમાત્મા કોણ છે રિયલ, તો એમને આપણે જાણવાનો એક પણ વાર પ્રયાસ નહીં કર્યો. ત્રીજું નેત્ર બંધ છે અને બંધ નેત્રથી જેવા જેવા અનુભવ કર્યા એવું બોલવા લાગ્યા. જેમ 4 અંધ વિદ્યાર્થીઓ 5મી વ્યક્તિને કહે છે, 5મી વ્યક્તિએ 6ઠીને કહ્યું, કંઈક અનુભવ કર્યો તો 4એ કર્યો. 5મી વ્યક્તિએ તો કોઈ અનુભવ જ નહીં કર્યો, ખાલી સાંભળ્યું છે, અને એનું વર્ણન 6ઠ્ઠી વ્યક્તિ કહે છે. અને જે 6ઠ્ઠી વ્યક્તિ વર્ણન કરે છે એને તો હાથીનો કોઈ જાતનો અનુભવ કર્યો નથી અને વર્ણન કરે છે. એમ આપણે ભગવાનનો કેટલો અનુભવ કર્યો છે કે જેમનું આપણે જીવનમાં વર્ણન કરીએ છીએ. તો અનુભવમાં જોઈએ તો કોઈ અનુભવ કર્યો નથી. અને અનુભવ કેમ નહીં કર્યો? ત્રીજું નેત્ર બંધ છે. એટલે શિબિરનો પહેલો દિવસ જે આપણે સમજી ગયા, આત્માની ઓળખ. આત્મા ક્યાં છે? કપાળમાં, ભ્રુકુટીમાં વિરાજમાન છે. તમે જેવું ચિંતન કરશો હું આત્મા છું, ત્યાંથી ત્રીજું નેત્ર ખુલવાની શરૂઆત થશે. એટલે પહેલા આત્માનું જ્ઞાન સમજાવીએ છીએ અને શિબિરના બીજા દિવસે પરમાત્માની વાત કરીએ છીએ. તો હવે ફરીથી આવીએ મૂળ વાત પર. પરમાત્મા કોને કહેવાય? જેમનો ક્યાંય જન્મ નથી અને મૃત્યુ નથી, જેમના કોઈ માતા નથી, કોઈ
પિતા નથી, જે સર્વ ધર્મ માન્ય છે, જે ત્રિકાળદર્શી અને ત્રિલોકીનાથ છે, એ ભગવાન છે. આ વ્યાખ્યાઓ જ્યાં આવશે એ જ ભગવાન હશે. એક નાનો છોકરો, એની માતાએ કહ્યું, દીકરા તું જા ખાંડ લઈને આવ. દીકરો ગયો ખાંડ લેવા. માતાએ કહ્યું તું કે ફલાણી જગ્યાએ મોટું મોલ છે અને મોલમાંથી તું ખાંડ લાવજે. દીકરો આવ્યો. માતાએ કહ્યું, દીકરા મેં તને ખાંડ લાવવા કહ્યું તું, પણ તું તો ખાંડના બદલામાં યુરિયા ખાતર લઈ આવ્યો છે. ખાંડ, યુરિયા ખાતર બે સમાન દેખાય? દીકરો યુરિયા ખાતર લઈ આવ્યો. બાજુમાં એક બીજો છોકરો હતો. માતાએ કીધું, જા દીકરા તું મોલમાં અને ત્યાંથી ખાંડ લઈ આવ. દીકરો ગયો મોલમાં, લીંબુના ફૂલ લઈને આવ્યો. બીજાએ બી ભૂલ કરી. ત્રીજા દીકરાને માતાએ કીધું, તું જા, આ લોકોને ખબર નહીં પડતી. જો દીકરા ખાંડ લઈને આવજે, બીજું કંઈ લાવતો નહીં. તો દીકરો કહે છે, માતા ખાંડ કેવી હોય? તો માતાએ કીધું, દેખાવમાં શ્વેત કલર હશે, સ્પર્શમાં કણીદાર હોય, ટેસ્ટમાં મીઠાશ હોય. આ ત્રણ પરખ જો હોય તો એ ખાંડ ગણાય. દેખાવમાં શ્વેત કલર, સ્પર્શમાં કણીદાર અને જીભ પર મૂકીએ મીઠાશ આવી જાય, એને ખાંડ કહેવાય. દીકરો ગયો અને ખાંડ લઈને આવ્યો. માતા કહે છે, તને આવડી ગયું ખાંડ લાવતા, પેલા બેને આવડ્યું નહીં. તો પેલા બેને કેમ ના આવડ્યું? અનુભવ નહોતો. જ્યારે ત્રીજા પાસે પરફેક્ટ અનુભવ હતો. પરફેક્ટ અનુભવ કોને કહેવાય? બધું જોયેલું સાચું નહીં હોતું. શ્વેત કલર બી જરૂરી છે, કણીદાર બી જરૂરી છે, પણ સૌથી જરૂરી એ છે મીઠાશ. જો મીઠાશ નહીં તો ખાંડ નહીં, મીઠાશ નહીં તો ખાંડ નહીં. એમ ભગવાન કોને કહેવાય? જેમ ખાંડની યોગ્ય વ્યાખ્યા હોવાથી દીકરાએ ભૂલ ન કરી, એમ ભગવાનની યોગ્ય વ્યાખ્યા જો આપણી પાસે હશે તો આપણે પણ ભૂલ નહીં કરીએ. વર્ષો સુધી ભૂલ થઈ એનું કારણ યોગ્ય વ્યાખ્યા નથી. એકવાર એક વડીલ દાદા અને ખેડૂત ટ્રેનમાં મુસાફરી કરતા હતા. લાંબી યાત્રા હતી. ટ્રેન ઊભી રહી તો ખેડૂત ઉતરવા જતા હતા. તો નીચે 25-30 યુવાનો ઊભા હતા. યુવાનોએ ખેડૂતને પૂછ્યું કે આ ડબ્બામાં ગાંધી બાપુ હતા? ખેડૂત કે કોઈ નથી. કે ફરીથી યુવાનો કે છે, અમે એમનું સ્વાગત કરવા આવ્યા છીએ. આ ડબ્બામાં તમારી આજુબાજુ કોઈ ગાંધી બાપુ હતા? કારણ કે અમારી પાસે સમાચાર છે કે ગાંધી બાપુ આવવાના છે. ખેડૂત કે નથી. કે ગાંધી બાપુ પાછળ જ ઊભા હતા. અને એટલામાં ગાંધી બાપુ ઉતર્યા. યુવાનો કે છે, ગાંધી બાપુ કી જય, ગાંધી બાપુ કી જય. ખેડૂત કે છે, ઓહો, હું 10 કલાક ટ્રેનમાં હતો, પણ મને શું ખબર કે મારી બાજુમાં જે હતા એ જ ગાંધી બાપુ હતા. પરિચય નતો. ચલો પરિચય ન હોય તો વાંધો નહીં, પણ ગાંધી બાપુ કેવા છે એ ખબર હોત ને તો એ વાતો કરી લે, પૂછી લે, તમે ગાંધી બાપુ તો નથી ને. હવે તમારી પાસે જો અચાનક ભગવાન આવી જાય તો તમે આવું તો નહીં કરો ને. ક્યાં જ કરશો? કારણ કે ખબર જ નહીં ભગવાન કેવા છે. હા, શું કરશો? હા, પરિચય નહીં હોય તો ભગવાન આવશે કદાચ, પણ તમે નહીં ઓળખી શકો. કારણ કે ભગવાને કહ્યું છે, મૂઢમતી લોકો મને ઓળખી શકતા નથી. આ ભગવાને કહ્યું છે, મૂઢમતી લોકો મને નહીં ઓળખી શકે. અને અંતમાં છેલ્લે એટલે કે મરણની પથારી પર હોય
ત્યારે ભગવાન 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 બોલે તો પણ જો ભગવાનનો પરિચય ના હોય તો સદગતિ મળે નહીં. આવશ્યક છે કે અત્યારથી ભગવાનનો સંપૂર્ણ પરિચય મેળવી લઈએ. તમને લાગે છે આવશ્યક છે? તમને જરૂરિયાત છે એમની? ભગવાનની જરૂરિયાત છે જીવનમાં? બહેનો જરૂરિયાત છે? અવાજ કેવો હોવો જોઈએ? તમને બેઠા બેઠા એક કે ઊંઘવા તો નહીં દઈએ. હા, બહેનો બોલો, ભગવાનની જરૂરિયાત છે? ભાઈઓ બોલો પાછળ. અચ્છા, આજે તમને કોઈ ખુશી છે? જો પાછળવાળા જલ્દી સમજી ગયા. કેટલી ખુશી છે? કેટલી ખુશી છે? આટલી? તમને આજે ભગવાનનો સંપૂર્ણ પરિચય મળશે તો એની ખુશી કેટલી છે? આટલી કે આટલી? તો તાળીઓ કેવી પાડી તમે? સૌથી વધુ ખુશી તો તમને એ હોવી જોઈએ કે જેમને વર્ષોથી શોધતા હતા, જેમને જન્મોથી શોધતા હતા, એ ભગવાન આજે મળશે. સંપૂર્ણ પરિચય મળશે. તો ભગવાન કેવા હોઈ શકે? તો ભગવાનનું અસલી સ્વરૂપ છે એક જ્યોત. ભગવાનનું અસલી સ્વરૂપ છે એક જ્યોત. જ્યોત કેવી હોય? દીવો કરીએ તો દીવાનો જેવો પ્રકાશ નીકળે ને, બસ એવું સ્વરૂપ છે ભગવાનનું. હવે કેટલો સરળ પરિચય છે. જ્યોતિ બિંદુ, જ્યોત સ્વરૂપ એ પરમાત્મા છે. હવે આ જ્યોતને હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધા કઈ રીતે માને છે? મુસ્લિમો જ્યારે ભગવાનનું નામ લે ત્યારે શું કહે છે? अल्लाह एक है और वो नूर है. नूर નો અર્થ ખબર છે? नूर એટલે પ્રકાશ. अल्लाह एक है और वो नूर है. नूर નો અર્થ થયો પ્રકાશ. તો જ્યોત અને પ્રકાશ એક સરખું થયું? બરાબર. હવે ખ્રિસ્તી લોકો, ખ્રિસ્તીઓ જ્યારે ભગવાનને યાદ કરે ત્યારે શું કહે છે? ખબર છે શું કહે છે? ગોડ ઇઝ લાઇટ. લાઇટ એટલે પ્રકાશ. ખ્રિસ્તી પણ કહે છે લાઇટ છે, મુસ્લિમ કહે છે નૂર છે, હિન્દુ કહે છે જ્યોત છે. આ ત્રણેયમાં કોઈ અંતર છે? સમાન છે. એટલે કહ્યું હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ આપસ મેં હે ભાઈ ભાઈ. જેટલા બી ધર્મ છે એ ધર્મનું સૌથી ઉપરી જે છે એ જ્યોત છે. સમજો પાણી છે, હિન્દી બોલવાવાળા કહેશે જલ છે, અંગ્રેજી બોલવાવાળા કહેશે વોટર છે, ગુજરાતી બોલવાવાળા પાણી કહેશે. પછી લડી રહ્યા છે કે આ પાણી છે, જલ છે, વોટર છે, વાસ્તવમાં એક જ છે. એવી રીતે ભગવાનનું અસલી સ્વરૂપ એક જ્યોત, એક લાઇટ, એક પ્રકાશ સ્વરૂપ છે. અને હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી બધાએ એમને લાઇટ, પ્રકાશ અને જ્યોત સ્વરૂપે જ માન્યા છે. એના સિવાય તમે જુઓ દેવી દેવતાઓ. દેવી દેવતાઓમાં જોઈએ તો જ્યારે શ્રી રામ સીતાને લેવા માટે જતા હતા, પુલ બાંધતા પહેલા કોની પૂજા કરી? રામેશ્વરમ. એટલે કે શ્રી રામ સીતાને લેવા માટે જતા હતા તો રામેશ્વરમની સ્થાપના કરીને શિવની પૂજા કરી. વૃંદાવનમાં આવેલું ગોપેશ્વરનું મંદિર, જ્યાં શ્રી કૃષ્ણે શિવની પૂજા કરી. જ્યોતિર્લિંગમ.
બરાબર, ભગવાન જ્યોત સ્વરૂપ છે ને, તો જ્યોતિર્લિંગમ કહીએ છીએ. એટલે કે ભગવાનનું અસલી સ્વરૂપ જ્યોત છે. પણ હવે એક જ્યોત, એક લાઈટ, એક પ્રકાશની પૂજા કઈ રીતે થાય? તો પૂજા કરવા માટે જ્યોતને આકાર આપ્યો લિંગનો, અને એ લિંગની પૂજા લોકો કરતા થઈ ગયા. પોતાની શ્રદ્ધા, પોતાની ઉપાસના ત્યાં મૂકવા માટે, જે વિભાસ થાય એ મૂકવા માટે, શ્રદ્ધા માટે લોકોએ જ્યોતિર્લિંગમની પૂજા કરી. અને એટલા માટે તમે જુઓ, જ્યાં પણ શિવજીના મંદિર બન્યા છે, તો મંદિર બન્યા પછી જે શિવજી લાવે ને, તો આગલા દરવાજેથી કદી નહીં લાવે. ક્યાંથી લાવશે? ઉપરથી શિવજીને લાવે છે. શિવજીનો જન્મ નહીં, મૃત્યુ નહીં, ડાયરેક્ટ ઉપર છે, એટલે ઉપરથી લાવતા બતાવ્યા છે. અને જેનો જન્મ નથી, મૃત્યુ નથી, તો એમના માતા પિતા પણ નથી. તો એ જે જ્યોત છે, જે શિવજી છે, એમનું અસલી સ્વરૂપ જ્યોતિબિંદુ સ્વરૂપ છે. હવે આ વાત એવી થઈ, એક દીકરો પેઇન્ટર હતો અને એને ખૂબ સરસ ચિત્રો દોરતા આવડતું હતું. એના પપ્પા બેઠા હતા અને દીકરાએ એના પિતાજીનું સરસ ચિત્ર દોર્યું, અને પિતાજીનું ચિત્ર દોરીને પછી એમાં સરસ કલર પૂર્યા, અને ખૂબ સુંદર કલર પૂરી ઘરમાં દિવાલ પર લગાવ્યું. અઠવાડિયા પછી ઘરમાં મહેમાન આવ્યા. દીકરો કહે છે, મારા પપ્પાને મેં બનાવ્યો છે. ચિત્ર બતાવીને શું કહે છે? મારા પપ્પાને મેં બનાવ્યો છે. આ વાત સાચી કે ખોટી? દીકરાએ પિતાજીને બનાવ્યા કે પછી દીકરાએ પિતાનું ચિત્ર બનાવ્યું? પિતાનું ચિત્ર બનાવ્યું. હવે જેનું ચિત્ર બન્યું એ રિયલ વ્યક્તિ છે, ત્યારે તો ચિત્ર બન્યું છે, બરાબર છે. હવે ઘણીવાર આપણે પણ આવી ભૂલ નહીં કરતા જીવનમાં? ફલાણા શિવજીને મેં બનાવ્યા છે. વ્યક્તિ શિવજીને બનાવી શકશે? નહીં બનાવી શકે. તો તમે શિવજીને બનાવ્યા છે કે શિવજીનું ચિત્ર બનાવ્યું છે, એટલે કે શિવલિંગ બનાવ્યું છે? બરાબર છે. તો જે રિયલ શિવજી છે એમને તો કોઈ વ્યક્તિ નહીં બનાવી શકે, પણ શિવજીનું ચિત્ર ચાહે શિવલિંગ બનાવી શકે. તો ચિત્ર ક્યાં છે અને રિયલ ક્યાં છે? તમે લોકોએ જે બનાવ્યા એ ચિત્ર બનાવ્યું, મૂર્તિ બનાવી, લિંગ બનાવ્યું, પણ ક્યાંક તો રહેતા હશે તો બનાવ્યું ને. તો ક્યાં રહેતા હશે? જેમ તમે જો મુસ્લિમોને પૂછો અલ્લાહ ક્યાં છે? ઉપર છે. ગોડ ઇઝ લાઇટ પણ ક્યાં છે? ઉપર છે. હિન્દુઓને પૂછો ભગવાન ક્યાં છે? ઉપર છે. ઉપર બધાએ કહ્યું છે. એવું નહીં કે થોડા લોકોએ કહ્યું, થોડા લોકોએ બીજું કંઈ કહ્યું, પણ એમાં થોડું અલગ અલગ ઉમેરી દીધું. બે જણા લડતા હતા, એક લડવામાં થોડો વધારે હોશિયાર હતો, બીજો લડવામાં થોડો કમજોર હતો. તો એ નહીં પહોંચી શક્યો ને, તો એ શું કહે છે? હું તને છોડી દઉં છું, પણ ઉપરવાળો નહીં છોડે. એમ કીધું કે અંદરવાળો નહીં છોડે? એમ કહીએ છીએ? એમ કહીએ છીએ નીચેવાળો નહીં છોડે? એમ કહીએ છીએ કણકણવાળો નહીં છોડે? હંમેશા કહીએ છીએ હું તને છોડી દઈશ, પણ ઉપરવાળો નહીં છોડે. એનો અર્થ એ થયો કે હિન્દુઓના ભગવાન બી ઉપર છે, મુસ્લિમોના ભગવાન, ખ્રિસ્તીઓના ભગવાન, બધાના ભગવાન ઉપર છે. હવે પ્રશ્ન ત્યાં છે, શું ખ્રિસ્તીઓનો એક લાઇટ અલગ હોય, મુસ્લિમોનું કોઈ નૂર અલગ હોય, હિન્દુઓની કોઈ જ્યોતિ અલગ હોય, એવું તમને લાગે છે?
જ્યોત તો ઉપર એક હશે. એ જ્યોતને કોઈએ અલ્લાહ કહ્યું, કોઈએ ગોડ ઇઝ લાઇટ કહ્યું. તો ઉપર ઉપર એટલે ઉપર. હવે ઉપર એટલે ક્યાં? કાલે એક ચિત્ર બતાવ્યું હતું. આ સૃષ્ટિ, એનાથી ઉપર સૂર્ય, ચાંદ, સિતારાઓ, અને એનાથી ઉપર બ્રહ્મા, વિષ્ણુ અને શંકર, અને એનાથી ઉપર જે પરલોક છે જ્યાં બિંદુ 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 આત્માઓ છે, અને સૌથી ઉપર એક પરમ જ્યોત પરમાત્મા છે. એ છે ભગવાનનું ઘર. અહીંયા આત્મજ્યોત છે અને ઉપર પરમ જ્યોત છે. પરમ જ્યોતનું હર હંમેશ કનેક્શન આત્મજ્યોત સાથે હોય છે. તો પરમાત્માનું નામ છે જ્યોતિર્લિંગમ, અથવા તો શિવલિંગ, અથવા તો શિવજી. પરમાત્માનું ધામ છે પરમ ધામ. પરમાત્માનું સ્વરૂપ છે જ્યોતિબિંદુ સ્વરૂપ. હવે સમજીશું પરમાત્માના ગુણો કેવા છે. આપણે મંદિરમાં જઈએ, જતાની સાથે હાથ જોડીએ છીએ. હે ભગવાન, મને શાંતિ આપજો કહીએ છીએ. તમે લોકો કહો છો કે નહીં કહેતા? તો ભગવાન પાસે શાંતિ માંગીએ છીએ. એના સિવાય બીજું ઘણું માંગીએ છીએ. હે ભગવાન, મારા દીકરાને 12માની બોર્ડની પરીક્ષા છે, પાસ કરી દેજો. કહીએ છીએ? 10મા ધોરણમાં છે, દીકરો જીદ કરે છે, મને બાઇક જોઈએ, પૈસા એટલા છે નહીં. હે ભગવાન, મારા દીકરાને બાઇક જોઈએ છે, ગમે તે રીતે લઈ આપો. કહો છો બહેનો? નહીં કહેતા? કહો છો. એનાથી આગળ શું કહો છો? હે ભગવાન, મારા પતિને વ્યસન છે, તમાકુ ખાય છે. હે ભગવાન, થોડી સદબુદ્ધિ આપજો. કહો છો? હે ભગવાન, મારો પતિ દારૂ પીવે છે, એવી સદબુદ્ધિ આપજો કે દારૂ છોડી દે. ભાઈઓ શું કહે છે? હે ભગવાન, રોજના ઘરના ઝઘડા છે, એવી ઘરમાં એને શાંતિ આપજો, મને શાંતિ થઈ જાય. કાં તો હે ભગવાન, રોજની વસ્તુઓની ડિમાન્ડ છે કે આજે શેમ્પૂ જોઈએ, આજે સાડી જોઈએ, બસ થોડી શાંતિ આપજો. હે ભગવાન, આવક ઓછી છે, ખર્ચ વધુ છે, તો એવી પત્નીને સદબુદ્ધિ આપજો કે એ માંગે જ ઓછું. હવે વિચાર કરો, કેટલું કઈ રીતે જઈને આપણે ભગવાન પાસે માંગીએ છીએ. પ્રશ્ન એ છે, ભગવાન શું આપશે અને શું નહીં આપે. એક વ્યક્તિ ભગવાનને જઈને કહે છે, હે ભગવાન, મને સરસ ગાડી લઈ આપો. તો પ્રશ્ન એ છે કે ગાડીનો શોરૂમ ક્યાં છે? શોરૂમ ઉપર છે? ઉપર કોઈ શોરૂમ છે ગાડીના? શોરૂમ તો હિંમતનગર, અમદાવાદ એવી જગ્યાએ છે. બરાબર છે. શોરૂમના માલિકને જઈને કેમ નહીં કહેતા ગાડી આપો? કહો છો? તમારી પાસે આટલી બધી ગાડીઓ છે, એક ગાડી આપી દો એવું ના કહેવાય? કહેવાય કે ના કહેવાય? ના કહેવાય. અને ભગવાન પાસે તો ગાડી છે જ નહીં. ભગવાન પાસે તો ગાડી છે જ નહીં. જેમની પાસે નથી એમની પાસે માંગીએ છીએ. જ્યાં ઘણી બધી ગાડી છે શોરૂમમાં, કોઈ ચલાવનાર નહીં, એકાદ ના આપી દે આપણને? ભાઈઓ બોલો, આપે? કેમ નહીં આપે? જેની પાસે છે એ નહીં આપશે તો ભગવાન કેવી રીતે આપશે? હા, પૈસા કમાવા. તો પ્રશ્ન એ છે કે ભગવાન પાસે ગાડી માંગીએ તો સીધી ગાડી આપશે? નહીં.
તો પહેલી વાત કે આપણે જે રીતે માંગીએ છીએ એ બરોબર છે? આપણી માંગવાની વિધિ બી ખોટી છે. ભગવાન પાસે જે છે એ લઈએ. આપણે ભગવાન પાસે જે છે એ લઈએ. જેમ તમને કહું કે અહીંયા લાઈટ ચાલુ છે, બરાબર છે? તમે ક્યાંક ને ક્યાંક મીટરમાંથી વાયર છેડા જોડ્યા છે ને, એ છેડામાંથી તમારે હેલોજન લાઇટ કરવી કે આ એમ્પ્લીફાયર જોડવું કે એસી લગાવો, એ પંખો લગાવો, એ તમે નક્કી કર્યું છે, બરાબર છે? જીબીમાંથી ઇલેક્ટ્રિસિટી લીધી છે અને એ ઇલેક્ટ્રિસિટીમાંથી હીટર કરવું કે એસી કરવું એ નક્કી આપણે કર્યું છે. ભગવાન પાસે ટ્રેક્ટર માંગવું કે ગાડી માંગવી કે સાયકલ માંગવી એ પછીનો વિષય છે, પણ ભગવાન પાસે પહેલા શું માંગવાનું છે? પહેલામાં પહેલું તમને શાંતિ જોઈએ કે ગાડી જોઈએ? ગાડી હોય અને શાંતિ નહીં હોય તો ચાલશે? બહેનો બોલો, નહીં ચાલે. અને શાંતિ મળી જાય તમને, કદાચ ગાડી નહીં પણ મળી તો ચાલી જશે? તો તમને સૌ પહેલા ભગવાન પાસેથી શું જોઈએ છે? તો સૌ પ્રથમ ભગવાન પાસેથી જો તમે મેળવવા માંગો છો તો સુખ, શાંતિ, આનંદ, પ્રેમ, દયા, શક્તિ, પવિત્રતા, આ 7 સદગુણ ભગવાન પાસેથી તમને મળશે. અને આ 7 સદગુણનો ઉપયોગ કઈ રીતે આપણે કરવું એ નક્કી આપણે કરવાનું છે. જેમ જીબીમાંથી આપણે ઇલેક્ટ્રિસિટી લીધી, એમાંથી શું યુઝ કરવું એ નક્કી આપણે કરીએ છીએ, એમ ભગવાન તમને એનર્જી આપશે, શક્તિ આપશે. એવી શક્તિ આપશે કે તમારી ખેતી સારી થશે. સારી ખેતી થશે તો પૈસા વધુ આવશે. હવે એ પૈસો ક્યાં વાપરવો એ નક્કી તમે કરી શકો છો કે પહેલા કુલર લેવું, બાઇક લેવું કે ગાડી લેવું. પણ સીધી ભગવાન ગાડી નહીં આપે. હવે જ્યારે ભગવાન સર્વ સદગુણોના ભંડાર છે તો એ સદગુણો આપણને કઈ રીતે મળે? જેમાં લાઈટ ચાલુ છે, આ એમ્પ્લીફાયર ચાલુ છે તો વાયર જોડેલો છે ને, બરાબર છે ને? તો વાયરમાં કેવું હોય? 2 વાયર હોય. એકમાંથી કરંટ જાય, બીજામાંથી કરંટ આવે. આ જ વિધિ છે ભગવાન સાથે. મનથી આપણે ભગવાનને યાદ કરીએ છીએ તો ભગવાનની શક્તિ આવે છે. મનથી જો યાદ નહીં કરતા તો ભગવાનની શક્તિ નહીં આવે. હવે આપણે મનથી કેટલું યાદ કરીએ છીએ? ખાલી બાહ્ય ક્રિયા કરીએ છીએ કે સાચે યાદ કરીએ છીએ? સમજો તમે ઘરમાં સવારે ઉઠી નાઈ ધોઈને દીવો બત્તી કરો છો. કોઈ પૂછે કેમ કરો છો? તો બાપ દાદા કરતા હતા એટલા માટે. એટલે જ કરો છો ને? બાપ દાદા કરતા હતા એટલે ઘરમાં દીવો કરવો પડે. તો ખાલી વિધિ રહી છે, ખાલી નિયમ રહ્યો છે, પણ શા માટે કરીએ છીએ એ તો ખબર નથી. તો આવશ્યક છે ભગવાનને યાદ કરીએ. તો ભગવાન છે ઉપર અને કપાળમાં છે આત્મા. હવે આત્માનું કનેક્શન એમની સાથે આપણે જોડીએ. જેવું કનેક્શન જોડાશે એ જ સેકન્ડે તમારી અંદર ભગવાનની એનર્જી આવશે. અને જ્યારે તમારી અંદર ભગવાનની એનર્જી આવશે તો તમારો આજનો ચહેરો અને શિબિર 11 દિવસ પૂરી થશે પછીના ચહેરામાં અંતર હશે. ભગવાનની શક્તિ જે વ્યક્તિની અંદર આવી જાય છે એનો ચહેરો જ બદલાઈ જાય છે. 11મા દિવસે કહેશો કે ખરેખર જીવનમાં પરમાત્માનો અનુભવ કર્યો હોય તો હવે કર્યો. આટલા વર્ષો વીતી ગયા, અડધી જિંદગી, પોણા ભાગની જિંદગી પૂરી થઈ ગઈ, પણ હજી સુધી ભગવાનનો અનુભવ કર્યો
નહોતો. હવે બાકી રહે છે કોન્ટેક્ટ નંબર. ભગવાનનો નંબર જોઈએ છે? જોઈએ છે? કોની પાસે મોબાઈલ છે? ભગવાનને જોડવો પડશે ને ફોન પછી. મોબાઈલ છે ને બધા જોડે? અહીંથી જઈને પહેલું કામ શું કરશો? સીધો મોબાઈલ લાગશો. પણ ભગવાન પાસે કદાચ મોબાઈલ ન હોય તો? જે સિસ્ટમનું એમની પાસે મોબાઈલ છે એ સિસ્ટમનું છે તો કેવી રીતે જોડશો? ખુશ તો થઈ ગયા, હા જલ્દી નંબર મળે. તો એ નંબર લેવું છે કે નહીં લેવું? કારણ કે એમની પાસે તો મોબાઈલ અલગ જ પ્રકારનો છે. તમારો મોબાઈલ તો કદાચ નહીં બી ચાલે, કદાચ ચાલી પણ જાય. શું લાગે છે તમને? હા, લાગી જશે. એમનો નંબર છે 0001. અભણને બી યાદ રહી જાય. 0001. આ ભગવાનનો નંબર છે. હવે આ નંબર જોડવાની વિધિ કાલે સમજીશું. કારણ કે તમારા મોબાઈલથી જો લાગી જાય તો જોડજો, પછી કાલે કહેજો કે અમે જોડેલું, અને નહીં લાગે તો કાલે શીખીશું. કાલનો વિષય ખૂબ સુંદર છે. ભગવાન સાથે આપણો સંબંધ કયો છે, અને એ સંબંધ જેવો ભગવાન સાથે જોડીએ છીએ તો આપણને સિદ્ધિ મળે છે. અને જે સિદ્ધિ ભગવાન પાસેથી મળે છે એ સિદ્ધિ આપણી કારોબારીમાં સફળતા લાવે છે. તો કાલનો વિષય છે રાજયોગ, ધ્યાન, ભગવાન સાથે સંબંધ અને ભગવાન પાસેથી મળતી સિદ્ધિ. તો કાલનો આ વિષય છે. હવે થોડી ક્ષણો માટે શાંતિમાં બેસીશું, પરમાત્માને યાદ કરીશું. સહજ બેઠક. મનોમન સંકલ્પ કરો, હું એક આત્મા છું. આ શરીરને ચલાવનારી આંખો દ્વારા જોનારી કાનો દ્વારા સાંભળનારી મુખ દ્વારા બોલનારી હું આત્મા એક ચેતન શક્તિ છું. હું આત્મા અજર, અમર, અવિનાશી છું. હું આત્મા આ કર્મેન્દ્રિયોનો રાજા છું. સતચિત આનંદ સ્વરૂપ છું. મારા પિતા પરમાત્મા છે. હું પરમ પિતા પરમાત્મા શિવનું સંતાન છું. એ પરમ જ્યોત છે અને હું આત્મ જ્યોત છું. પરમ જ્યોત દ્વારા આત્મ જ્યોતને શક્તિ પ્રાપ્ત થાય છે. હું એક આત્મા છું. ઓમ શાંતિ. ઓમ શાંતિ.
તો કાલનો વિષય પણ ખૂબ સુંદર છે, રાજયોગ. રાજયોગથી પ્રાપ્ત થતી સિદ્ધિ એટલે કે શક્તિ. ભગવાન સાથે ટેલિફોન પર વાત કઈ રીતે કરીએ એટલે કે વાર્તાલાપ, એ કાલે સમજીશું.